હર મહાદેવ। જે રીતે કે આપણે વાત કરી કે આ માંડવીની પોળની અંદર વર્ષો જૂનું 39 વર્ષ જૂનું મહાદેવજીનું પીપળેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે લાલાભાઈની પોળની અંદર। તો આજે ભાવિક ભક્તોને અમારા MB ન્યૂઝ નેટવર્ક તરફથી ડાયરેક્ટ સીધા દર્શન કરાવીશું અને અહીંના જે રહેવાસીઓ છે એમને આપણે વિગતવાર માહિતી પૂછીશું કે આ કેટલા વર્ષ જૂનું મંદિર છે ને આ મંદિર પાછળ શું રહસ્ય છે ને કઈ રીતના ક્યારે ઇતિહાસ થયો ક્યારે મંદિરની સ્થાપના થઈ શું છે આપણે એમના વિશે એમની પાસેથી વિગતવાર જાણકારી મેળવીશું। તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે અમારા આ MB ન્યૂઝ નેટવર્ક તરફથી આજે બધી વિગતવાર માહિતી છે એકવાર જોવે અને અહીંયા આવીને દર્શન કરે। બનાવવામાં આવી છે અને એના પાછળ જે બરફ વાપરવામાં આવે છે તે આખરે એક દિવસનો 450 કિલો બરફ વાપરવામાં આવે છે। તો અહીંના શું નામ છે તમારું? તરંગભાઈ પંચાલ। કેટલા વર્ષથી અહીંયા પોળમાં? લગભગ 35 વર્ષથી। ઓકે, આજે અહીંયા શ્રાવણ મહિનાનું જે આયોજન કરવામાં આવે છે તમારા યુવક મંડળ તરફથી તો શું તમે આયોજન કરો છો અને કઈ રીતનું છે જરા અમારા ન્યૂઝ ચેનલ દ્વારા તમે જણાવશો દર્શકોને? લગભગ અમે શ્રાવણ મહિનાની મૂર્તિ 38 વર્ષથી બનાવીએ છીએ અને યુવા ધનો દ્વારા જ બનાવવામાં આવે છે આ મૂર્તિ। તો એની પ્રિપરેશન અમારે 1 મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે અને દરેક છોકરાઓ અને જુવાનો તનતોડ મહેનત કરીને શ્રાવણ મહિનાનો પ્રસંગ અમૂલ્ય બનાવે છે લોકો માટે। ઓકે, તો બધા હળીમળીને તમે બનાવતા હશો અહીંયા? હા। ઓકે, આગળ બીજો કોઈ શ્રાવણ મહિનામાં બીજો કોઈ કાર્યક્રમ તમારા યુવક મંડળ તરફથી વિચારેલું હોય તો જરા જણાવશો? શ્રાવણ મહિના દરમિયાન અમારે જન્માષ્ટમી આવે છે, સ્નેહ સંમેલન આવે છે, આઠમના પારણા આવે છે, આનંદનો ગરબો થાય છે, સુંદરકાંડના પાઠ થાય છે અને ઓમ નમઃ શિવાયની ધૂન થાય છે। મારું મંત્ર રંજીતભાઈ સાકરવાલા। પોળમાં જ રહો છો? હા, કેટલામાં ભણો છો? હું 6th ભણું છું। ઓકે, આ મંદિરમાં તમે જે અત્યારે સેવા કરો છો શું સેવા કરો છો કઈ રીતનું તમે ડેકોરેશન ને બધું કરો છો જરા જણાવશો? અમારા જે ભોલુભાઈ સુજલભાઈ ને એ લોકો જેમ કે એમ ડેકોરેશન કરીએ છીએ ને ડેકોરેશનની જે પ્રિપેરેશન છે 1 મહિના પહેલાં જ ચાલુ થઈ જાય છે ને બહુ મસ્ત ડેકોરેશન કરે। તમારા બધા ફ્રેન્ડ્સ મળીને કરો છો? હા, બધા મળીને કરીએ છીએ। ઓકે, એટલે આગળ શું પ્લાનિંગ છે તમારો બધા ફ્રેન્ડ્સ તમારા યુવક મંડળ તરીકે કરવાનું શું પ્લાનિંગ? હવે અમારો પ્લાનિંગ એવો છે કે જે સ્નેહ મિલન આવે છે તેમાં હવે વધારે કંઈ સારું કરીએ।